હિંમતનગર ફાર્મસી કોલેજમાં કૃષ્ણ જન્મોત્સવનું કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજના પ્રાંગણમાં કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમની શરૂઆત આરતીથી કરવામાં આવી હતી। 30 વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ જન્મ, યશોદામાં લાડ લડાવે, મટકી ફોડ, કાલિયા નાગનો વધ, ગોપીઓ સાથે રાસલીલા અને કંસવધના પ્રસંગોમાં વેશભૂષા ધારણ કરી પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા। તેમજ ક્લ્યુ ગેમ અને ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી। આ ઉજવણીમાં કેળવણી મંડળના પ્રમુખ હેમંત મહેતા, મંત્રી જીતુ પટેલ, ફાર્મસી કોલેજના આચાર્ય ડોક્ટર મૌલિક મહેતા અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય રાકેશ જોશી ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મૌલિક રાજેન્દ્ર કુમાર મહેતા, હું અહીંયા એપીએમસી ફાર્મસી કોલેજમાં પ્રિન્સિપલ તરીકે સેવા આપું છું। હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એપીએમસી ફાર્મસી કોલેજ દ્વારા આજ રોજ વર્ષ 2024માં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન ફાર્મસીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। આ આયોજન આપણે દરેક વર્ષે ઉજવીએ જ છીએ। આ વર્ષે કંઈક વિશિષ્ટ પ્રકારની અંદર વિદ્યાર્થીઓ દ્વારા એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને એમની બધી જ વિવિધ કળાઓનું વિવિધ એક્ટિવિટી દ્વારા આયોજન કરી અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે। આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ, મંત્રીશ્રી તેમજ વિદ્યાર્થી સ્ટાફ મિત્રો તેમજ ભગીની સંસ્થાના પ્રિન્સિપાલશ્રીઓએ ભાગ લઈ અને ઉત્સાહમાં વધારો કરેલ છે।